हाय फ्रेंड्स, केम छो बधा? मजामां? सरस। આગળના લેક્ચરની અંદર આપણે વાત કરી હતી ટેકરીઓ પ્રત્યેનું આકર્ષણ, બરાબર? કોલ ઓફ ધ હિલ, અબુ ચાચાની વાત આપણે કરી હતી. જોઈએ આપણે આગળથી અહીંયાથી બાકી છે. અહીંયાથી છેલ્લા પેરેગ્રાફ આપણે થોડોક હકાયો હતો, બરાબર? અહીંયા આપણે પહોંચેલા હતા, જેની અંદર આપણે થોડીક વાત કરી હતી. અને છેલ્લે ગળાની અંદર, ચાંદીના ગળાની અંદર જે દોરડું બાંધેલું હતું એ દોરડાની એને ખૂબ જ નફરત થાય છે, બરાબર? ત્યાં સુધી પહોંચેલા હતા. હવે આપણે જ્યાંથી બાકી છે ત્યાંથી ચાલુ કરીએ. ગ્રેજ્યુઅલી, ધીમે ધીમે, ચાંદની સ્ટોપ્ડ eating the green grass and tasty grains. ધીમે ધીમે ચાંદનીએ બંધ કરી દીધું, સ્ટોપ કરી દીધું. શું સ્ટોપ કરી દીધું? તો કે ગ્રીન ગ્રાસ, લીલુંછમ ઘાસ. લીલું ઘાસ ખાવાનું બંધ કરી દીધું. એન્ડ ટેસ્ટી ગ્રેન્સ, અને સ્વાદિષ્ટ અનાજ. ટેસ્ટી ગ્રેન, ગ્રેન એટલે અનાજના દાણા. સ્વાદિષ્ટ અનાજ. ધીમે ધીમે તેણે આ બધું જ બંધ કરી દીધું. ઇવન શી લોસ્ટ ઇન્ટરેસ્ટ, તેણી હવે રસ ગુમાવી દીધો, રસ જવા દીધો. ઇન અબુ ખાઝ સ્ટોરી, હવે તેણીએ અબુ ખાની જે સ્ટોરી હતી, વાર્તાઓ હતી, જે અબુ ખા એને વાર્તાઓ કહેતા, એ સ્ટોરીમાંથી ઇન્ટરેસ્ટ છે એ લોસ્ટ કરી દીધો. હવે એને રસ પડતો નહોતો. હવે એણે અબુ ખા જેને વાતો કરતા, જે વાર્તાઓ કહેતા, જે સ્ટોરીઓ કહેતા, આ બધું જ માંથી રસ ઉડાડી દીધો. શી લોસ્ટ, તેણે ગુમાવી દીધી. હર એપિટાઇટ, તેણીએ હવે તો પોતાની જે ભૂખ હતી, તેણીની જે ભૂખ હતી, એપિટાઇટ એટલે ભૂખ, એ ભૂખમાંથી પણ રસ ઉડાડી દીધો. એટલે કે હવે ભૂખી રહેવા લાગી. હવે એને કંઈ એટલો બધો ઇન્ટરેસ્ટ રહ્યો નહોતો, ભૂખને પણ જતી કરી. ગ્રુ વેરી થીન, અને એના કારણે તેણી છે ગ્રુ એટલે થવા લાગી. થીન એટલે પાતળી, પાતળી થવા લાગી. ગ્રુ થીન, પાતળી થવા લાગી ધીમે ધીમે. શી સ્ટેડ મૂડલેસલી, તેણી સ્ટેડ, STARE, સ્ટેર એટલે તાકીને જોવું, એકી ટચે જોવું. શી સ્ટેડ મૂડલેસલી, નિરાશ થઈને. તેણી હવે નિરાશ થઈ અને જોતી રહેતી. એટ ધ હિલ્સ, જે પેલી ટેકરીઓ હતી એ ટેકરીઓ તરફ. બાથિંગ, કે જે નાહી રહી હતી. ઇન ધ સનલાઇટ, સૂર્યના પ્રકાશની અંદર જે નાહી રહી હતી એ ટેકરીઓ એ નિરસતાથી જોતી હતી. ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ, અને એ ટેકરીઓ કે જે વાદળોની સાથે રમતી હતી. બાથિંગ ઇન ધ સનલાઇટ, બાથિંગ ઇન ધ સનલાઇટ એટલે કે સૂર્યપ્રકાશની અંદર નાહતી. બાથિંગ વિથ સનલાઇટ, સૂર્યપ્રકાશની સાથે. નહાવું, સૂર્યપ્રકાશની સાથે નાહતી. એન્ડ પ્લેઇંગ વિથ ક્લાઉડ્સ, વાદળોની સાથે રમતી. જે હિલ, જે ટેકરીઓ છે કે જે સૂર્યપ્રકાશની સાથે નાહતી એટલે
એટલે કે સૂર્યનો પ્રકાશ છે એના ઉપર પડતો હોય ને જાણે કે તેની નાતી હોય. કોણ? તો કે ટેકરીઓ. પ્લેઇંગ વિથ ક્લાઉડ્સ, વાદળોની સાથે રમતી. એની અંદરથી જે વાદળો પસાર થતા હતા એમાં જાણે કે વાદળોની સાથે રમતી હોય. આ સૂર્યપ્રકાશની સાથે નાતી અને વાદળોની સાથે રમતી જે ટેકરીઓ છે એને નિરાશ થઈને દરરોજ જોતી રહેતી. ચાંદની છે. અબુખા could sense એટલે આમ તો બુદ્ધિ થાય, પણ અહીંયા સમજી જવું. સેન્સ હતી, અબુખાને બુદ્ધિ હતી, એ ઓળખી ગયા હતા, સમજી શકતા હતા. સેન્સ સમજવું. અબુખા છે સમજી શકતા હતા આ જે કંઈ પણ થઈ રહ્યું હતું ચાંદનીને, આ બધી જ વસ્તુ એ સમજી શકતા હતા. વોટ વોઝ હેપનિંગ, શું થઈ રહ્યું હતું એ. ટુ ઇઝ ડિયર ચાંદની, એની વહાલી ચાંદનીને, એની પ્રિય ચાંદનીને જે કંઈ પણ થઈ રહ્યું હતું એ અબુખા છે એ સમજી શકતા હતા. હી પુશ્ડ હર ઇન્ટુ એ સ્મોલ હટ, તેણે તેને પુશ ધકેલું, ધક્કો માર્યો. અબુખાએ સમજી ગયા કે આ શા માટે આવું બધું કરે છે, એ સમજી શકતા હતા. એટલે હી પુશ્ડ હર, તેણે તેણીને ધક્કો માર્યો. ઇન્ટુ એ સ્મોલ હટ, એક નાની ઝૂંપડીની અંદર ધક્કો મારીને પૂરી દીધી. એન્ડ શટ ધ ડોર, અને દરવાજો છે એ શટ, ક્લોઝ, બંધ કરી દીધો. ઝૂંપડીમાં ધકેલી, પુશ, ચાંદનીને ધકેલી દીધી અને દરવાજો છે એ બંધ કરી દીધો. બટ ફોરગોટ, પણ ભૂલી ગયા. FORGET, ભૂલી ગયા. ફરગેટ એટલે ભૂલી જવું, ફરગોટ એટલે ભૂલી ગયા. ફરગોટન, ભૂલી ગયેલું. ફરગેટ, ફરગોટ, ફરગોટન. ચાંદનીને જ્યારે ઝૂંપડીની અંદર ધકેલી, દરવાજો બંધ કર્યો, પણ તે ભૂલી ગયા. શું? ટુ ક્લોઝ, બંધ કરવાનું. ધ સ્મોલ વિન્ડો, એક નાનકડી બારી. એટ ધ બેક, પાછળની. પાછળની સ્મોલ વિન્ડો, નાની બારી. બેક કે જે પાછળ હતી. પાછળની નાની બારી બંધ કરવાનું અબુ ચાચા છે એ ભૂલી ગયા. ઝૂંપડીની અંદર એક પાછળ નાનકડી બારી હતી, આગળથી દરવાજો બંધ કર્યો, પણ અંદર બારી ખુલ્લી હતી એ બંધ કરવાનું ભૂલી ગયા અબુ ચાચાજી. ધ સેમ નાઇટ, એ જ રાત્રે જેને પૂરવામાં આવી હતી એ રાત્રે. ચાંદની મેડ ધ વિન્ડો, ચાંદનીએ બારીને બનાવી લીધી. હર પેસેજ, તેનો રસ્તો. ચાંદનીએ પેસેજ એટલે રસ્તો. એ જ બારીને કે જે ખુલ્લી રહી ગઈ હતી બારી, એ બારીને પોતાનો રસ્તો બનાવી લીધો. ધ સ્મોલ વિન્ડો, જે નાનકડી બારી હતી. એટ ધ બેક, પાછળની. વિન્ડો, હર પેસેજ ફોર ફ્રીડમ, સ્વતંત્ર થવા માટેનો રસ્તો એણે બનાવી લીધો. ફ્રી, ફ્રીડમ, સ્વતંત્રતા. એમાંથી એ સ્વતંત્ર થઈ ગઈ, ભાગી ગઈ, ત્યાંથી નીકળી ગઈ. ઝૂંપડીની અંદર પૂરી હતી ત્યાંથી. ધ સેમ નાઇટ ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ. વેન ચાંદની રીચડ ધ હિલ ટોપ, જેવી ચાંદની પહોંચી. રીચ એટલે પહોંચવું. હિલ ટોપ, ટેકરીની ટોચ. જેવી ચાંદની છે ટેકરીની ટોચ ઉપર પહોંચી. ધ બિગ યલો સન, મોટો વિશાળ પીળો સૂર્ય. વોઝ રાઇઝિંગ, ઉગી રહ્યો હતો. જ્યારે તેણે પહોંચી ત્યારે રાઇઝ, ઉગવું,
બિગ યલો સન, વિશાળ પીળો સૂર્ય, ઇન ધ હોરિઝન. ક્ષિતિજ. ક્ષિતિજ એટલે કે જે જગ્યાએ જે જગ્યાએ આકાશ અને ધરતી બંને ભેગા થતા હોય. આપણે દૂર સુધી નજર કરીએ ને તો જાણે આપણને એમ લાગે કે આકાશ અને ધરતી બંને ભેગા થઈ ગયા. તો એ જે જગ્યા છે ને, બે જગ્યાએ જે ભેગી થાય છે ને, એને ક્ષિતિજ કહેવાય, હોરિઝન. તો આ ક્ષિતિજમાંથી સૂર્ય ઉગતો હોય ત્યારે કેમ આપણને એમ લાગે કે અંદરથી નીચેથી આમ ઉગતો હોય, એ જગ્યાએથી સૂર્ય છે એ ઉગી રહ્યો હતો. જ્યારે ચાંદની છે એ હિલ ટોપ ઉપર પહોંચી, ટેકરીની ટોચ ઉપર પહોંચી, રાત્રિના ચાલીને હિલ ટોપ સુધી પહોંચી ગઈ, અને એ મોટો વિશાળ સૂર્ય છે એ ક્ષિતિજમાંથી ઉગી રહ્યો હતો. એટલે કહેવાનો મતલબ કે જ્યારે સૂર્ય ઉગતો હતો ત્યારે તેણી ત્યાં પહોંચે, એટલે કે સાંજની રાતની એ નીકળી ગઈ હતી, છેક સવારે ત્યાં સૂર્ય ઉગ્યો ને ત્યારે તે હિલ ટોપ ઉપર પહોંચી. She was overflowing with joy and wonder. તેની એકદમ ઓવરફ્લો થઈ ગઈ હતી. ઓવરફ્લો એટલે ઓવરફ્લો વિથ જોય એન્ડ વન્ડર. ઉછળવું. ઓવરફ્લો એટલે ઉભરાઈ જવું. આપણે કહીએ ને ઘણી વખત ઘણી બધી વસ્તુઓ ઓવરફ્લો થઈ જાય. ડેમ ઓવરફ્લો થઈ ગયો, પાણીનો ટાંકો છે ઓવરફ્લો થઈ જાય, એટલે કે ઉભરાઈ જવું, ઉછળી જવું. આનંદથી અને નવાઈથી, આશ્ચર્યથી તેણી ઉછળી રહી હતી, ઉભરાઈ રહી હતી. એનામાં આનંદ અને આશ્ચર્ય છે ઉભરાઈ રહ્યા હતા જ્યારે તેણી ટોચ ઉપર પહોંચી ત્યારે. ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ. એના પગની નીચે રહેલું લીલુંછમ ઘાસ બીકમ ગોલ્ડન યલો. હવે એકદમ એના પગની નીચે રહેલું ઘાસ છે ગોલ્ડન યલો બની ગયું હતું. ગોલ્ડન યલો એટલે સોનેરી પીળા કલરનું, સોનેરી પીળું. એવું શા માટે આવ્યું? લીલુંછમ ઘાસ છે સોનેરી પીળું બની ગયું. એના પરથી એમ કહેવા માંગે છે કે હવે સૂર્યનો તડકો છે પૂરેપૂરો એના ઉપર પડવા લાગ્યો છે, એટલે કે સૂર્ય પૂરેપૂરો ખીલી ગયો છે. એટલે લીલુંછમ ઘાસ હતું કારણ કે સૂર્યનો તડકો હજી સુધી પહોંચ્યો નહોતો, પણ હવે એ ગોલ્ડન યલો બની ગયું, એટલે કે પીળું બની ગયું કારણ કે સૂર્યનો તડકો એના પર પડવા લાગ્યો. લીલુંછમ ઘાસ છે સૂર્યના તડકાથી એકદમ પીળું દેખાય ને, સોનેરી કલરનું, એવું સોનેરી પીળું બની ગયું. ધ વિન્ડ. પવન. વિન્ડ એટલે પવન. sang an endless song of welcome. પવન છે ગાતો હતો એન્ડલેસ, અનંત, જેનો અંત ન હોય તેવા. સોંગ ઓફ વેલકમ, સ્વાગતના ગીત. જે પૂરા ન થાય એવા સ્વાગતના ગીત ગાતો હતો. એટલે એવું શા માટે કહે છે? પવન છે સ્વાગતના ગીત ગાતો હતો કે જે પૂરા ન થાય એવા. એટલે એનો મતલબ એવો છે કે એક ધારો પવન છે સુસવાટા મારી રહ્યો હતો, બંધ જ નહોતો થતો. જેવું વાક્ય કેવું છે સરસ મજાનું. સ્વાગતના ગીત ગાતો હોય એવો પવન ફૂંકાઈ રહ્યો હતો. એટલે કહેવાનો મતલબ કે એક ધારો પવન છે સુસવાટા મારી રહ્યો હતો. ટોચ ઉપર તો પવન વધારે જ હોય ને. પવન છે એ પણ બંધ ન થાય એવા સંગીતના સૂર, સંગીતના ગીત, સ્વાગતના ગીત ગાતો હતો. ચાંદની felt as if she was meeting her mother after years of separation. ચાંદનીને એવું લાગ્યું કે તે પોતાની માતાને મળી રહી છે કેટલા વર્ષોના સેપરેશન પછી. વિખૂટાપણું, જુદાપણું, વિખૂટું પડવું, અલગ પડવું, જુદા થવું. જાણે કે તેણી પોતાના માતાને કેટલા વર્ષોથી અલગ પડી ગઈ હોય અને મળવા આવી હોય એવું એને લાગ્યું. એની માતા એટલે અહીંયા એની માતા એટલે કે હિલ ટોપ, ટેકરીની ટોચ, જાણે કે એની માતા છે
એ પોતાની માતાને મળવા આવી હોય ને કેટલા વર્ષોથી ન મળી હોય ને, આમ તેણીને લાગવા લાગ્યું. ચાંદની ફેલ્ટ, ચાંદનીને એવું લાગ્યું, એફ શી વોઝ મીટિંગ, જાણે કે તેણી મળી રહી હતી, હર મધર, તેણીની માતાને, આફ્ટર યર્સ ઓફ સેપરેશન, ઘણા વર્ષો પછી ની જુદાઈ પછી, જુદાઈ. હાઉ ડિફરન્ટ, કેટલો તફાવત હતો. ઓલ ધીસ, આ બધો, વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ, અબુ ખાનનું જે પ્રિઝન હાઉસ હતું, જેલ, પ્રિઝન એટલે જેલ, અબુ ખાનનું જે જેલ જેવું જે ઘર હતું, પ્રિઝન હાઉસ, જેલ ઘર, એના કરતાં આ બધું કેટલું તફાવત છે. અહીંયા કેટલી સરસ મજાની મજા આવે છે, કેટલું સુંદર મજાનું અહીંયા છે. હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ, અબુ ખાનના ઘર કરતાં અહીંયા કેટલો તફાવત છે. આમ ચાંદની છે એ વિચારે છે. બરાબર. તો મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ. બરાબર. આજના લેક્ચરની અંદર આપણે વાત કરી કે ચાંદની છે એ લીલુંછમ ઘાસ ને બધું ટેસ્ટી ગ્રેન્સ ને બધું ખાવાનું એને બંધ કરી દીધું. બરાબર. અને અબુ ખાનની જે કંઈ પણ વાર્તાઓ હતી એ વાર્તાઓની અંદરથી પણ એને રસ ન પડવા લાગ્યો. પોતાની જે એપેટાઇટ, ભૂખ છે એ પણ એણે મિટાવી દીધી. એકદમ ભૂખી રહેતી. ધીમે ધીમે તેની પાતળી થવા લાગી. તેણી દરરોજ સવારે ઉઠી અને એકી ટચે આમ જોયા કરતી ટેકરીઓની ટોચને, એકદમ મૂડલેસલી, નિરાશ થઈને, હતાશ થઈને, બેચેન થઈને, દુઃખી થઈને, કે જે સૂર્યપ્રકાશની અંદર ટેકરીઓ છે જાણે કે નાહતી હોય, વાદળોની સાથે રમતી હોય ટેકરીઓ છે એ જોયા કરતી મૂડલેસલી, એકદમ નિરાશ થઈને. અબુ ખાનને સમજાઈ ગયું હતું કે આ શા માટે આવું કરે છે, આ શું બધું થઈ રહ્યું છે. એટલે એણે ધકેલી દીધી, એને એક ઝૂંપડીની અંદર બંધ કરી દીધી. પણ ભૂલી ગયા નાની એવી બારી જે પાછળની હતી બંધ કરવાનું. અને એ જ રાત્રે ચાંદની છે એ બારીમાંથી પોતાનો રસ્તો બનાવીને સ્વતંત્ર થઈ ગઈ, ફ્રીડમ થઈ ગઈ અને પહોંચી ગઈ ટેકરીની ટોચ ઉપર. જ્યારે ટેકરીની ટોચ ઉપર પહોંચી ત્યારે ક્ષિતિજમાંથી સૂર્ય છે ઉગી રહ્યો હતો. મોટો વિશાળ પીળો સૂર્ય છે ઉગી રહ્યો હતો. ચાંદની છે એકદમ આનંદ અને આશ્ચર્યથી ઉછળી રહી હતી, ઓવરફ્લો થઈ રહી હતી. એના પગની નીચેનું જે લીલુંછમ ઘાસ છે હવે ગોલ્ડન યલો બની રહ્યો હતો, એટલે કે સૂર્યનો પ્રકાશ છે વધી રહ્યો હતો, તડકો છે આવી રહ્યો હતો, પવન પણ સુસવાટા મારી રહ્યો હતો અનંત રીતે, એટલે કે બંધ જ નહોતો થતો, જાણે કે સ્વાગત કરતો હોય. અને ચાંદનીને પણ એવું લાગતું હતું કે જાણે કે પોતાની માથી વર્ષોથી જુદી પડી ગયેલી હોય અને પોતાની માતાને મળતી હોય એવું એને લાગવા લાગ્યું. અને છેલ્લે તેણી વિચાર કરે છે કે કેટલો તફાવત છે અહીંયા. અબુ ખાનનું જે જેલ જેવું જે ઘર હતું, પ્રિઝન હતું, એના કરતાં અહીંયા કેટલો તફાવત છે. તો મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ. બરાબર. થેન્ક યુ ઓલ ઓફ યુ. આગળનો થોડોક પાર્ટ બાકી છે, આગળના લેક્ચરની અંદર આપણે પૂરો કરી નાખશું. બરાબર. ઓકે, થેન્ક યુ. ધ્યાન રાખજો.